નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છે બોરખલા મહાદેવ મંદિરમાં. આ છે બોરખલા મહાદેવ મંદિર. કાલે અહીંયા છે નંદી મહારાજનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. આ બધા સેવકગણો બેઠા છે અહીંયા, બધું તંબુ તાણીને. આપણે પૂછી લઈએ કેવું આયોજન ચાલુ છે આમનું. આ છે આપણા મિત્ર એવા પરેશસિંહ રાજપૂત. જય સીતારામ. જય સીતારામ. બોલો ભાઈ. બોલો, કેવું ચાલે છે આયોજનમાં? આયોજનમાં અત્યારે અમારે શ્રી સ્વયંભૂ શ્રી બોરખલા મહાદેવ, ગામ કરબટિયા પિંપદર, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા, તેઓ ઉત્તર ગુજરાત કરબટિયામાં ગામમાં શ્રી બોરખલા મહાદેવ બહુ પૌરાણિક મંદિર છે. અહીંયા 500 વર્ષ જૂનું મંદિર છે. તેમાં મહાદેવનું મંદિર છે જે બોરખલા મહાદેવમાંથી પ્રખ્યાત છે. તેમના શ્રી અમારા નંદી મહારાજ જે કહેવાય તે પોઠિયા દેવ, એટલે એમનો ખંડિત થઈ ગયેલા હતા. તે એમનું ઉત્થાપન કરી અને નવા પ્રાણ પ્રતિષ્ઠા કરી અને નવા નંદી મહારાજ બેસાડવાના છે. એટલે બધું આયોજન છે એના માટે. કાલે સવારે અને અમે સવારે કાલે સ્કૂલોમાં બાળકોનો ને જમણવાર છે. કાલે અમારી સ્કૂલોમાં બાળકોને જમણવાર કરવાનું છે. ગામના બધા સેવકગણો જે ગૌશાળામાં સેવા આપતા હોય એવા ગૌસેવકોનો જમણવાર છે. અને સવારે ઉત્થાપન છે અને બપોર પછી નવા નંદી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા છે. એવું આયોજન છે કાલે. બરોબર, બધું આયોજન થઈ ગયું તમારે? હા, બધું આયોજન થઈ ગયું છે. બધું અત્યારે જો મંડપ લાગી ગયું છે, નંદી મહારાજ લાવી દે, જમણવારનું બધું ઓકે કહી દીધું છે અને બધું જમણવાર કાલ કેટલા વાગે છે? કાલે સવારે બાળકોનો જમણવાર છે 11 વાગે, બપોરે અહીંયા ફલાહાર છે અને રાત્રે પણ જમણવાર છે.